જય મહારાજ. આજે આપણે એક્સરસાઇઝ 1.1 એ ચાલુ કરીએ. એક્સરસાઇઝ 1.1 નો ક્વેશ્ચન નંબર 1 છે કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને ગુસા શોધો. એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને. એને ઇંગ્લિશમાં કહેવાય છે યુઝ યુક્લિડ ડિવિઝન એલ્ગોરિધમ ટુ ફાઇન્ડ ધ એચસીએફ. યુક્લિડ ડિવિઝન એલ્ગોરિધમની મેથડથી એચસીએફ ફાઇન્ડ કરવાનું છે. એમાં ક્વેશ્ચન નંબર 1 માં ફર્સ્ટ છે 135 એન્ડ 225. આ બેનો એચસીએફ ફાઇન્ડ કરવાનો છે. તો પહેલું આનું સ્ટેપ છે કે આ બે બંને ડિજિટમાં કયો ડિજિટ સૌથી મોટો છે. તો આ બંનેમાં તમે જોઈ શકો છો. તો 225 ઇઝ ગ્રેટર ધેન 135. આ બંનેમાં 225 અને 135 માં 225 ગ્રેટર છે 135. હવે જે મોટો ડિજિટ છે એને નાના ડિજિટ વડે ભાગવાનો છે. તો 135 ડિવાઈડ બાય 225. પહેલી વાર છે એટલે બરાબર જોઈ લેજો, તમને ખબર પડી જશે. એકદમ ઈઝી મેથડ છે. તો 135 ને 225 વડે ભાગવાના છે. 135 1 જા 135 અને 2 જા કરીએ તો વધારે થઈ જાય છે. તો 135 એકા 135, 5 માંથી 5 જાય 0, 14 15 16 17 18 19 20 21 22 19. So remainder is 90. So 135 multiply 1. So remainder is 90. શેષ 90 છે. હવે સેકન્ડ સ્ટેપ. પહેલા તે લખ્યું, પછી આપણે 225 is equal to 135 multiply 1 plus q is equal to 90. આપણે આને જે પેલું મેં ઇક્વેશન લખાય છું a is equal to bq plus r, આને જોડે કમ્પેર કર્યું. a is equal to bq plus r, તો આ 19 થયા. પછી સેકન્ડ સ્ટેપ બરાબર ધ્યાન રાખજો. આ 135 અહીંયા આગળ અને 19 થી મલ્ટીપ્લાય કરવાનું. 90 135 90 ટુ જા 180 ઇન્ક્રીઝ થઈ જાય છે. તો 19 1 જા 90 5 45 19 1 જા 9, રિમાઇન્ડર ઇઝ 45 એટલે શેષ 45 વધે છે. નાવ 19 45 2 જા, તો રિમાઇન્ડર ઇઝ 0. 45 2 જા 90, રિમાઇન્ડર ઇઝ 0. તો 0 આવ્યો. તો આની ઉપર જે આપણે રહ્યું આ આપણો એચસીએફ. સો એચસીએફ ઓફ 135 and 225 is equal to 45. ગુસા 135 અને 225 નો 45 છે આનો જવાબ. બરાબર ખબર પડી ગઈ. એકદમ ઈઝી મેથડ છે. 135 અને 225 એમાં જે ગ્રેટર ડિજિટ હોય એને આગળ મૂકવાનો. 135 ઇઝ ગ્રેટર ધેન 135. હવે જે નાનો ડિજિટ હોય એના વડે ડિવાઈડ કરવાનો. તો 135 1 જા 135, તો રિમાઇન્ડર ઇઝ 90. તો આ ઇક્વેશન પ્રમાણે મૂકવાનું. આ ઇક્વેશન પ્રમાણે હવે 225 135 1 જા 19, પછી આ 135 અહીં મૂકવાના. 19 1 જા 19, તો 45 રહેશે. પછી પાછું 19 અહીં મૂકવાનો. 45 2 જા, પ્લસ છેલ્લે રિમાઇન્ડર 0. તો આ 0 ની ઉપર જે ડિજિટ આવે એ આપણો એચસીએફ. આ એકદમ આ સિમ્પલ મેથડ છે. આને આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી ગુસા શોધવાની રીત, એ યુક્લિડ ડિવિઝન એલ્ગોરિધમ મેથડ, જે આપણે આ રીતે એચસીએફ ફાઇન્ડ કરી શકીએ. હવે સેકન્ડ નંબર 196 એન્ડ 38220. હવે આપણે આ ડિજિટ છે તો આમાં 38220 ગ્રેટર ધેન 196. હવે આ ડિજિટ્સ, આ જે એક્ઝામ્પલ જે સ્પેશિયલ કેસ છે આ તમે લર્ન કરી દેજો.
આ 196 મલ્ટીપ્લાય 195 કરે તો આ આન્સર આવે છે. તો આ તમે મોડે કરી દેજો. 196 195 તો 388220 38220 તો આન્સર 00000. આ બંનેનો મલ્ટીપ્લાય આ થાય છે 388220 આ પ્રમાણે થાય છે. તો પહેલાં આપણે લખીશું 388220 ઇઝ ઇક્વલ ટુ 196 મલ્ટીપ્લાય 195 પ્લસ 0. રિમાઇન્ડર ઇઝ 0. આ એક્ઝામ્પલ આનાથી આગળ કશો જતો નથી. તો આનો જીસીડી 196 એન્ડ 388220 નો જીસીડી એટલે એસટીએફ. હવે આ બે ડિજિટ છે એમાંથી કયો લેવાનો? તો જે ડિજિટ આપણી પાસે હતું એ જ લેવાય. 196 એટલે ગુસા ગુજરાતીમાં ગુસા 196 અને 38220 નો 196 છે 196 છે. આનો જવાબ છે. ક્વેશ્ચન નંબર ફર્સ્ટનો થર્ડ નંબર 867 એન્ડ 255. હવે આ બંનેમાંથી જીસીડી ફાઇન્ડ કરવાનો છે એટલે એસટીએફ ફાઇન્ડ કરવાનો છે. તો આપણે આ બંનેમાં ડિજિટ કયો મોટો છે? તો 867 ઇઝ ગ્રેટર ધેન 255 આ ફર્સ્ટ સ્ટેપ. હવે 255 થી આને ડિવાઈડ કરવાનો છે. તો આપણે 250 રાઉન્ડ ફિગરમાં મલ્ટીપ્લાય કરીએ. 255 into 3 765 ત્રીજા 765 કોજા કરીશું તો ઇન્ક્રીઝ થઈ જશે 102 રિમાઇન્ડર. તો આપણે આને લખીશું 867 ઇઝ ઇક્વલ ટુ 255 મલ્ટીપ્લાય 3 તો રિમાઇન્ડર ઇઝ 102 એટલે શેષ 102 વધે છે. શેષ 102 વધે છે. હવે 255 ઇઝ ઇક્વલ ટુ 102 ઇન્ટુ 102 મલ્ટીપ્લાય 2 કરીશું. टू 2 जा 4 0 2 51 remainder is 51. now આ 102 અહીંયા આગળ આ 51 થી યુઝ કરવાનો. 51 2 जा 102 0 0. તો આપણે 0 ની ઉપર કયું રહેશે? 0 ની ઉપર જે ડિજિટ રહેતું હોય એ એનો એફસીએફ. તો 867 255 એફસીએફ ઇઝ ઇક્વલ ટુ 58 51 ગુસા 867 અને 255 નો 51 છે. આનો જવાબ આન્સર છે. આ રીતે તમારે જે ઉદાહરણના દાખલા છે, ઉદાહરણના ઇલ્યુસ્ટ્રેશનના એક્ઝામ્પલ છે એ તમારે પ્રેક્ટિસ કરવાના છે. તમારું ક્વેશ્ચન પેપર ચાલુ થાય એમાં ક્વેશ્ચન નંબર 1 માં જ આ પ્રકારના એક્ઝામ્પલ છે 2 માર્ક્સના પૂછાશે. તો 2 માર્કમાં પૂછવા માટે આ પ્રકારના છે કે ગુસા શોધો એટલે તે ફાઇન્ડ કરો. તો આ તમારે વધારે પ્રેક્ટિસ કરવાની છે કે જેથી તમે ઇઝીલી સ્કોર કરી શકો. 2 માર્ક્સ ઇઝીલી મળી જાય, તમારે કોન્ફિડન્સ ડેવલપ થઈ જાય અને તમે ક્વેશ્ચન સ્ટાર્ટ કરો અને આ બરાબર આવડી જાય તો તમે ઇઝીલી પેપર આગળ લખી શકો. તો આ ખાસ પ્રેક્ટિસ કરજો. હવે આપણે થોડો થિયરિકલ જે મેં થિયરી લખાઈ એ પ્રકારનું એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 2 ચાલુ કરીશું. ક્વેશ્ચન નંબર 2, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ઘન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક ક્યુ
માટે 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 પ્રકારની હોઈ શકે. હવે આ ક્વેશ્ચન તમારે બરાબર સમજવાનો છે. ના ખબર પડે તો બે ત્રણ વખત વાંચી જજો એટલે ખબર પડી જશે. એનો ક્વેશ્ચન ઇંગ્લિશમાં છે, સો ધેટ એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર ઇઝ ઓફ ધ ફોર્મ 6q+1 or 6q+3 or 6q+5 where q is some integers. હવે એનો આન્સર, સપોઝ એ કોઈ અયુગ્મ ઘન પૂર્ણાંક સંખ્યા છે. ધારો કે એ કોઈ અયુગ્મ ઘન પૂર્ણાંક છે અને ઇંગ્લિશમાં સપોઝ એ ઇઝ કોઈ a is a some odd integers and b is equal to 6. By the Euclid algorithm methods, a is equal to 6q plus r. હવે a is equal to 6q plus r એને ઇક્વેશન પ્રમાણે મૂકીએ તો a is equal to 6q or a is equal to 6q plus 1 or a is equal to 6q plus 2 or a is equal to 6q plus 3 or a is equal to 6q plus 4 or a is equal to 6q plus 5. 5 સુધી જ લેવાનું છે, 6 કરતા નાનું. r ની વેલ્યુ 6 કરતા નાની હોવી જોઈએ તો આટલે સુધી આવે. હવે આપણને કન્ડિશન આપી છે 6q, 6q plus 2 and 6q plus 4 એ દરેક 2 વડે ડિવાઈડ થઈ શકે છે. એટલે કે ઓડ ઇન્ટીજર નથી. તો ઓડ ઇન્ટીજર વાળા કયા છે? તો આ છે, આ છે અને આ છે. આથી કોઈ પણ અયુગ્મ એટલે ઓડ ઇન્ટીજર સંખ્યા કોઈ પણ q માટે 6q+1, 6q+3 અથવા 6q+5 પ્રકારની હોઈ શકે. એટલે આપણે આમાંથી આ પણ હોઈ શકે. જો આપણે અયુગ્મ કીધું હોય તો આ પ્રકારની, ઓડ કીધું છે એટલા માટે આ પ્રકારની, અને યુગ્મ કીધું હોય તો ઉપરની બતાવી એ પ્રમાણની. એટલે આમાં બે રીતે જવાબ આવી શકે. આપણે આ પ્રમાણે બતાવવાનું છે. Question number 2. So that any positive odd integer is of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integers. તો આનો આન્સર, let a be the positive integer and b is equal to 6. Then by Euclid's division lemma, a is equal to 6q plus r. For some integers q is less than or equal to 0. So r is equal to 0, 1, 2, 3, 4, 5. Because r is less than or equal to 0 or less than 6. Equation is a is equal to 6q. Second, or a is equal to 6q plus 1 or a is equal to 6q plus 2 or a is equal to 6q plus 3 or a is equal to 6q plus 4 or a is equal to 6q plus 5. Since a is an odd integers, since a is on odd integers, a cannot be 6q or 6q plus 2 or 6q plus 4 as they all divisible by 2. Therefore, any positive odd integers is of the 6q plus 1, 6q plus 3 or 6q plus 5. Answer is એક્સરસાઇઝ 1.1 નો ક્વેશ્ચન નંબર 3. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 એટલે 32 સભ્યોની પાછળ કૂચ કરી રહી છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેઓ કોઈપણ સ્તંભના મહત્તમ કેટલા સભ્ય હશે? હવે એનો ઇંગ્લિશ ક્વેશ્ચન, એની આર્મી કોન્ટિજેન્ટ ઓફ ધ 616 મેમ્બર્સ ઇઝ ટુ માર્ચ બિહાઇન્ડ ઓન army band of 32 members in the parade. The two groups are to be marched in the same number of the column. What is the maximum number of the column in which they can march? હવે આમાં 660 and 32 members છે તો we have to find SCF એટલે કે આપણે બંનેનો SCF એટલે ગુણોત્તમ સામાન્ય અવયવ ગુસાઅ શોધવો પડશે. તો SCF ફાઇન્ડ કરવા માટે આપણે જે મોટો ડિજિટ છે એ આગળ લખવાનો, 666 greater than 32. So 666 is equal to, so we have to find SCF of two digits 616 and 32. So here 616 greater than 32. 616 is equal to 32.
32 multiply 20, 2 0, 3 2 जा 6, 2 2 जा 4, 6 4 0 થાય છે, ગ્રેટર થઈ જાય છે. સો 32 multiply 19, 1 2 जा 1 3 जा 600. So we divide 32 660 19, so 608 multiply 19 plus 8 by this. આપણે ગુસા શોધીશું 616 બરાબર 32 ગુણ્યા 19, તો 32 ગુણ્યા 19 તો 608 આવશે, તો શેષ 8 વધશે. હવે આ 32 ને અહીંયા મૂકીશું. 8 4 जा 32, शेष 0. So SCF of 660 and 32 is equal to 8. એટલે ગુસા 8 મળશે. તો બધા 8ના ગ્રુપમાં માર્ચ કરતા હશે, કુછ કરી રહ્યા હશે. સ્તંભ મહત્તમ 8 હશે, એટલે કોલમ 8ની હશે. મહત્તમ સ્તંભ 8નો હશે, એટલે 8 8ના ગ્રુપમાં એ લોકો સ્તંભ કુછ કરી રહ્યા હશે. એક્સરસાઇઝ 1.1 નો ક્વેશ્ચન નંબર 4. યુક્લિડનો ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈપણ ઘન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય. આનો ઇંગ્લિશમાં ક્વેશ્ચન છે, યુઝ યુક્લિડ ડિવિઝન લેમા ટુ શો ધેટ ધ સ્ક્વેર ઓફ એની પોઝિટિવ ઇન્ટીજર ઇઝ આઇધર ઓફ ધ ફોર્મ 3m or 3m+1 for some integers m. હવે મેં બંને બાજુ, એક બાજુ ગુજરાતીમાં અને એક બાજુ ઇંગ્લિશમાં સમજાવ્યું છે. ધારો કે એ કોઈ ઘન પૂર્ણાંક છે અને b બરાબર 3, તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a = 3q, a = 3q + 1, a = 3q + 2. આપણી ફોર્મ્યુલા શું છે? a = 3q + r. તો r = 0, r = 1, r = 2. પણ અહીં 2 સુધી કેમ કે 0 is less than r less than 3, આ 3 કરતા નાના હોવો જોઈએ. તો એ રૂલ્સ પ્રમાણે r ની વેલ્યુ 3 કરતા નાની એટલે 2 સુધી. તો પહેલા a = 3q, એનો સ્ક્વેર કરીએ, એનો વર્ગ કરતા a² = 3q². તો 3 નો સ્ક્વેર 9 અને q નો સ્ક્વેર q². હવે 3 કોમન કાઢ્યો તો 3q² અંદર આવ્યો, તો = 3m, 3q² = m, જ્યાં m બરાબર 3q² છે. હવે સેકન્ડ, જો a = 3q + 1, તો એનો સ્ક્વેર કરીએ. આ બધું આપણે પ્રશ્નમાં પૂછી છે સ્ક્વેર કરવાનું, એટલા માટે. તો a² = 3q + 1 નો હોલ સ્ક્વેર. તો 3q + 1 નો હોલ સ્ક્વેર, a + b નો સ્ક્વેર = a² + 2ab + b². આ ફોર્મ્યુલા પ્રમાણે 3 નો સ્ક્વેર 9² q², એટલે 3 નો સ્ક્વેર 9 અને q², 3 2 જા 6 q + 1, 1 નો સ્ક્વેર 1 થાય. તો આ હવે એમાંથી 3 કોમન કાઢ્યો તો 3q² + 2q રહે, અને આ 1 પેલી બાજુ અલગ છે, તો 3m + 1 થાય, જ્યાં m = 3q² + 2 છે. 3q² + 1 છે. એ જ રીતે જો a = 3q + 2 નો હોય તો a² = 3q + 2 નો હોલ સ્ક્વેર. 3 નો સ્ક્વેર 9², 3 2 જા 6, 2 જા 12 q, અને 2 નો સ્ક્વેર 4. હવે 4 ના બે પાર્ટ પડ્યા, 3 + 1, અને પછી એમાંથી 3 કોમન કાઢ્યો તો 3q² + 4q + 1 એ અંદર રહ્યા, અને આ 1 બહાર રહ્યા, તો 3m + 1, જ્યાં m બરાબર 3q² + 4q + 1 છે. તો આમ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ઘન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંકના m માટે 3m+1 સ્વરૂપમાં હોય છે, જે 3m+1 સ્વરૂપમાં હોય છે. હવે એનું ઇંગ્લિશમાં રૂપાંતર. લેટ a be any positive integers and b = 3, then by Euclid's division lemma a = 3q,
a is equal to 3q plus 1 or a is equal to 3q plus 2. If a is equal to 3q, then a square is equal to 3q square. 3q નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 9 અને q નો સ્ક્વેર q સ્ક્વેર. 3 કોમન કાઢીએ તો અંદર 3q સ્ક્વેર રહે. જ્યાં એટલે where 3m m is equal to 3q square. સેકન્ડ નંબરનો if a is equal to 3q plus 1, તો આના આખાનો હોલ સ્ક્વેર કરીએ તો a square is equal to 3q plus 1 નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર 9 સ્ક્વેર, q સ્ક્વેર એટલે 9 સ્ક્વેર ને 9, 3 નો સ્ક્વેર 9, q સ્ક્વેર, 3 2 6, મિડલ ટર્મ 6q plus 1. a plus b નો સ્ક્વેર is equal to a square plus 2ab plus b square. તો એ પ્રમાણે આ મિડલ ટર્મ 3 2 6 થઈ જાય એટલે 6q plus 1. હવે આમાં કોમન કાઢી દીધા આ બે સ્ટેપમાંથી, તો 3 કોમન રહે, 3q plus 2q અને પ્લસ 1, તો 3m plus 1, where m is equal to 3q square plus 2q, 3q square plus 2q, આ m છે. એવી રીતે થર્ડ, જો a is equal to, if a is equal to 3q plus 2, if a is equal to 3q plus 2, then a square is equal to 3q plus 2 નો હોલ સ્ક્વેર. 3q નો સ્ક્વેર 9, q સ્ક્વેર, 3 2 જા મિડલ ટર્મ, 3 2 જા 6, 2 જા 12q પ્લસ 4, 2 નો સ્ક્વેર 4, 4 ના બે પાર્ટ પડે 3 plus 1 અને પછી 3 કોમન કાઢ્યો તો 3q સ્ક્વેર પ્લસ 4q પ્લસ 1 પ્લસ 1. આ 3 અને આની જગ્યાએ m મૂક્યો 3m plus 1, where m is equal to 3q square plus 4q plus 1. Thus, in the either case, the cube of any positive integers is the form of 3m or 3m plus 1. 3m or 3m plus 1. Exercise 1.1 નો question number 5. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ઘન પૂર્ણાંકનો ઘન 9m plus 1, 9m plus 1 અથવા 9m plus 8 સ્વરૂપનો હોય. આ બે વખત લાગેલું છે. 9m plus 1 અથવા 9m plus 8 સ્વરૂપનો હોય. એનું ઇંગ્લિશમાં use Euclid division lemma to show that the cube of any positive integer is of the form 9m, 9m plus 1 or 9m plus 8. હવે આન્સર બંને આ રીતે હું ગુજરાતી ને ઇંગ્લિશમાં સમજાયેલો છે. ગુજરાતીમાં છે, પેલું ઇંગ્લિશમાં છે, બંને વખત સમજાઈશ. ધારો કે એ કોઈ ઘન પૂર્ણાંક છે અને b is equal to 3. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a is equal to 3q અથવા a is equal to 3q plus 1 અથવા a is equal to 3q plus 2. આપણે ત્રણ કન્ડિશન આપી છે. તો એ આપણે આ ત્રણ એટલે જે મેં કીધું હતું q r ની વેલ્યુ 3 કરતા નાની લેવાની છે, 1 2 3 સુધી થાય. તો પહેલું, જો a is equal to 3q તો a cube is equal to 3q નો ક્યુબ. પહેલા આગલા દાખલા શીખ્યા એ જ પ્રમાણે આમાં ક્યુબ કરવાનો છે. તો 3 નો ક્યુબ 27 ક્યુબ. હવે એમાંથી 9 કોમન કાઢીએ તો 9 3 જા 27 થાય એટલે 9 કોમન, તો અંદર 3 ક્યુબ રહે. તો 9m, જ્યાં m is equal to 3 9 ક્યુબ. 3 ક્યુબ 3 into q ક્યુબ. સેકન્ડ નંબરનું, જો a is equal to 3q plus 1, so a cube is equal to 3q plus 1 the whole cube. 3 no cube 27 cube plus 27 q no square 9q plus 1. આ a plus b નો ક્યુબ ને ફોર્મ્યુલા પ્રમાણે આ લખ્યું છે. તમે 9th સ્ટાન્ડર્ડ ની જે ફોર્મ્યુલા છે a ક્યુબ b ક્યુબ ની ફોર્મ્યુલા પ્રમાણે કરી દેજો. 9 કોમન કાઢ્યો તો 3q સ્ક્વેર 3 નો ક્યુબ 3q સ્ક્વેર plus q plus 1. 9 આ આની જગ્યાએ m લખ્યું m plus 1, જ્યાં m બરાબર 3q સ્ક્વેર plus 3q સ્ક્વેર 3q ક્યુબ સ્ક્વેર નહીં પણ ક્યુબ આવશે plus 3q સ્ક્વેર plus q. થર્ડ નંબરનો a is equal to 3q plus 2, a નો ક્યુબ કરીએ તો 3q plus 2 નો હોલ ક્યુબ. તો 3 નો ક્યુબ 27 ક્યુબ, 54q સ્ક્વેર 36q plus 8. આ બાજુ કોમન કાઢીએ તો અહીંયા આગળ ક્યુબ 9 કોમન કાઢી લે 3q is ક્યુબ 6q સ્ક્વેર 4q plus 8, જ્યાં m is equal to 3q સ્ક્વેર 6q plus 4q. આમ કોઈપણ સંજોગોમાં કોઈપણ ઘન પૂર્ણાંકનો ઘન 9m અથવા 9m plus 1 અથવા 9m plus 8 સ્વરૂપમાં હોય છે. જે આપણે કોમન જ કાઢવાનું છે એમાં, અને આ સ્વરૂપમાં બતાવવાનું છે. ઇંગ્લિશમાં let a be
any positive integers and b is equal to 3, then by Euclid division lemma a is equal to 3q or a is equal to 3q plus 1 or a is equal to 3q plus 2, where q is non-negative integers. First, if a is equal to 3q, then a cube is equal to 3q no whole cube. 3 no cube is equal to 27, q no cube એટલે q cube. 9 કોમન કાઢ્યો તો અંદર બ્રેકેટમાં છે 3q cube is equal to 9m, where m is equal to 3q cube. Second number, if a is equal to 3q plus 1, આ લીધો આપણે એનો ક્યુબ કર્યો તો a cube is equal to 3q plus 1 નો whole cube. 3 નો cube is equal to 27 cube, q નો cube 27q square, 9q plus 1. 3 કોમન કાઢ્યો તો અંદર રહેશે 3q નો ક્યુબ 3q સ્ક્વેર q પ્લસ 1. આ બધામાંથી 9 કોમન કાઢ્યો એટલા માટે તો 9m પ્લસ 1, 9m પ્લસ 1 રહેશે, જ્યાં m where m is equal to 3q સ્ક્વેર પ્લસ 3q પ્લસ q. થર્ડ નંબરનું a is equal to 3q plus 2, a નો ક્યુબ is equal to 3q plus 2 નો હોલ ક્યુબ. 3 નો ક્યુબ 27, q નો ક્યુબ સેકન્ડ સ્ટેપ 54 q નો સ્ક્વેર 36 q. આ a પ્લસ b નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab પ્લસ આ ફોર્મ્યુલા પ્રમાણે ચાલે છે. એ રૂલ્સ પ્રમાણે જોઈ લેજો. ઇન્ટુ a પ્લસ b તે એ ફોર્મ્યુલા પ્રમાણે a પ્લસ b નો હોલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ b ક્યુબ 3ab ઇન્ટુ a પ્લસ b. તો એ ફોર્મ્યુલા પ્રમાણે આ ગણવાનું છે. આને લાસ્ટ સ્ટેપમાં મૂક્યું છે a ક્યુબ b ક્યુબ 3ab 3a સ્ક્વેર b 3b સ્ક્વેર એ પ્રમાણે ગણી લેજો. આ ફોર્મ્યુલાને આવી રીતે લખ્યો a ક્યુબ 3a સ્ક્વેર b 3b સ્ક્વેર a પ્લસ b ક્યુબ. તો આ પ્રમાણે લખેલું છે. और 9 कॉमन काढ़ो 3q स्क्वायर 6q स्क्वायर 3q क्यूब 6q स्क्वायर 4q plus 8 is equal to 9m plus 8, where m is equal to 3q cube plus 6q square plus 4q. The cube of any positive integer is of the form 9m or 9m plus 1 or 9m plus 8, 9m plus 8, 9m plus 1 or 9m. Answer છે